નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ધોરણ 8નું ગુજરાતી વિષયનું બીજું પ્રકરણ એટલે કે એક જ દે ચિનગારી એનું સ્વાધ્યાય જોવાના છીએ. આજે આપણે તમારા આખા સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન શીખીશું. તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ અને જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન જે છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે, કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે? તો મિત્રો અહીં જવાબ આવશે, કવિ માત્ર એક જ ચિનગારી માંગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. બીજો પ્રશ્ન, જીવન ખર્ચી નાખ્યું એટલે શું કર્યું? તો અહીં જવાબ આવશે, જીવન ખર્ચી નાખ્યું એટલે નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું. પછીનો પ્રશ્ન, મહેનત ફળવી એટલે શું? તો મિત્રો અહીં જવાબ આવશે, મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. આના પછીનો પ્રશ્ન, જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? તો મિત્રો અહીં જવાબ આવશે, જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. તો ચાલો મિત્રો હવે જોઈએ આપણા સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન, એનો અ વિભાગ. તો અહીં આપણને પૂછ્યું છે કે નીચે આપેલા શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. તો પહેલો શબ્દ છે અનલ. તો અહીં એના બે સમાનાર્થી શબ્દ લખીએ તો આવશે આગ અને અગ્નિ. પછીનો શબ્દ છે વિપત. તો વિપતના આપણે બે સમાનાર્થી શબ્દ લખીશું. તો પહેલું લખીએ આફત અને બીજું લખીએ આપત્તિ. ત્રીજો શબ્દ આપ્યો છે ચાંદો. તો ચાંદાના પણ આપણે બે સમાનાર્થી શબ્દ લખીશું. પહેલું લખીએ શશી અને બીજું લખીએ ચંદ્ર. આ જ પ્રકારે સૂરજ. તો સૂરજના બે સમાનાર્થી શબ્દ, એક રવિ અને બીજું સૂર્ય. આ જ પ્રકારે કાયા. તો કાયાના બે સમાનાર્થી શબ્દ, પહેલું શરીર અને બીજું તન. પછી છેલ્લો આપણો શબ્દ છે લોઢું. તો લોઢુંને આપણે લોહ પણ કહીએ અને લોખંડ પણ કહીએ. તો અહીં આપણો બીજો જે પ્રશ્ન છે એનો અ ભાગ પૂર્ણ થાય છે. હવે આપણને બીજો બ વિભાગ પણ આપ્યો છે. તો અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો લખો. તો અહીં આપણને શબ્દો આપ્યા છે, મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથ સાહેબ, ત્રિપિટક, પેગોડા અને ભગવદ્ ગીતા. તો આટલા શબ્દ આપણને આપ્યા છે. આ શબ્દોનો પ્રયોગ કરીને આપણે એક ફકરો લખવાનો છે. તો ચાલો ફકરો લખીએ. તો અહીં ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે. દેરાસર એ જૈનોનું ધર્મ સ્થાન છે. કુરાનમાં રોજ અલ્લાહની બંદગી કરવાનું કહ્યું છે. અગિયારી પારસીઓનું ધર્મ સ્થાન છે. કલ્પસૂત્ર જૈન સાધુઓના આચાર વર્ણવતો ગ્રંથ છે. બાઇબલ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે. ગુરુદ્વારા શીખ સંપ્રદાયનું ધર્મ સ્થાન છે અને ગ્રંથ સાહેબ શીખ સંપ્રદાયનો ધર્મ ગ્રંથ છે જેમાં ગુરુ નાનકના ભજનો, પદો છે. ત્રિપિટક 3 પ્રકારના બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે. ભગવાન બુદ્ધના મંદિરને પેગોડા કહે છે. ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. તેમાં અર્જુનના નિમિત્તે શ્રી કૃષ્ણે આપણને સૌને ભક્તિ, જ્ઞાન અને કર્મની સાચી દિશા બતાવી છે. તો આ પ્રકારે આપણે સરસ મજાનો ફકરો લખી દઈશું. તો ચાલો હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન છે કે નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. તો અહીં જે આપણને શબ્દો આપ્યા છે એ બે વચ્ચે શું સંબંધ છે એ આપણે સમજાવવાનું છે. તો પહેલો શબ્દ છે સગડી
અને આભ અટારી. તો મિત્રો સગડીનો અર્થ અહીં જે કવિતા છે એમાં કઈ રીતે લેવામાં આવ્યો છે તો જીવનનું પ્રતીક છે. અહીં આભ અટારી, તો આભ અટારી એટલે કે આભની અટારી તારાનું પ્રતીક છે. અર્થાત તો હવે બેનો સંબંધ શું છે તો અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે. તો સગડી અને આભ અટારી આ રીતે આપણને કહેવા માંગે છે કે આભની અટારી તારાનું પ્રતીક છે, તો અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, આકાશમાં જે તારા છે એમને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે, કારણ કે જે સગડી છે એમાં હજુ સુધી જે આગ છે એ આવી નથી. એ પ્રકારે જે જીવનનું પ્રતીક છે એ પ્રકારે આ બંને અર્થ આપણને સમજાવવા માંગે છે. પછીનું આપણે જોઈએ કાયા અને માયા. તો કાયા એટલે કે દેહ શરીર, જ્યારે માયા એટલે સંસારની મોહ મમતા. તો અહીં શરીર માનવનો દેહ છે અને સંસારની મોહ મમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે. તો કોની સાથે સંબંધ ધરાવે છે? મન સાથે. એટલે માયા અને કાયા બંને શબ્દોનો આ રીતે સંબંધ હોઈ શકે. પછીનું જોઈએ થથરે અને ફફડે. તો થથરે એટલે કે ઠંડીમાં જે કાયા થથરે છે એ, અને ફફડે એનો અર્થ થાય ડરથી માણસ જે ફફડે છે એ. તો અર્થાત થથરાટમાં કંપવાની ક્રિયા થાય છે અને ફફડાટમાં ભયની અનુભૂતિ થાય છે. એટલે બંને ક્રિયા સરખી છે પણ એના અર્થ કેવા છે? જુદા જુદા. તો આ પ્રકારે અહીં આપણો અર્થ આવશે. અને મિત્રો અહીં આપણું આ સરસ મજાનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજના આ વિડીયોમાં ખબર પડી હશે. જો વિડીયો ગમ્યો હોય, મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.